બાળકોને કીધું છે કે હું તમારા માટે જમવાનું લઈને આવીશ. હરણ ભાગી જાય છે અને શેરખાન હરણીને મારી નાખે છે. ડરી ગયેલું હરણ બાળકોને કહે છે, આવો બાળકો, આપણે હવે જંગલ છોડીને જવું પડશે. શેરખાને તમારા પિતાને મારી નાખ્યો છે. પછી બાલુ વાંદરો આવે છે અને કહે છે, થોભો બહેન, શેરખાનના ડરથી જંગલ છોડવાની કોઈ જરૂર નથી. તારો ભાઈ હજુ જીવિત છે. હરણ બોલ્યું, તું કઈ રીતે કહી શકે કે અમે અહીંયા સુરક્ષિત છે? શેરખાનના ખૂબ જ ત્રાસથી અમે કંટાળી ગયા છે અને તે ખૂબ જ શક્તિશાળી પણ છે. બલ્લુએ કહ્યું, આજે શનિવાર છે, હું બજરંગબલીનો ભક્ત છું. હું પૂજા કરીને પાછો આવીશ અને પછી શેરખાનને જોઈ લઈશ. બલ્લુ પૂજા કરે છે અને પછી જંગલમાં સભા બોલાવે છે. ભાઈઓ, જો આપણે આજે કંઈ નહીં કરીએ તો કાલે બધાએ